કેશોદમાં પરિણીતાને ભગાડી મૈત્રી કરાર કરી લેતા યુવક પર હુમલો કર્યો હતો। કેશોદમાં પરપ્રાંતિ ઉત્તર પ્રદેશના પાણીપુરીનો વ્યવસાય કરવા આવેલા હોય અને નહેરુનગર વિસ્તારમાં મકાન ભાડે રાખી પરિવાર સાથે રહેતા હોય ત્યારે સાગરભાઈ નીતિનભાઈ પીપલિયા રહેવાસી પીપલિયાનગર દાતરિયા હનુમાન મંદિર પાસે એકાદ વર્ષ અગાઉ માધવપુરના મેળામાં કલ્પનાબેન સાથે પરિચય થયો હતો। ત્યારે પોતાના પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનું જણાવી 3 મહિના અગાઉ નોટરી રૂબરૂમાં મૈત્રી કરાર કરી અલગ રહેવા લાગ્યા હતા। પરપ્રાંતિ ઉત્તર પ્રદેશના પાણીપુરીનો ધંધો કરતા રવિભાઈ દ્વારા પોતાની પત્નીને ભગાડી ગયાની કેશોદ પોલીસ સ્ટેશનમાં અરજી કરી જાણ કરી હતી। કેશોદના માંગરોળ રોડ ઉપર દાતરિયા હનુમાન મંદિર પાસે રહેતા સાગરભાઈ નીતિનભાઈ પીપલિયા પોતાના ઘર પાસે આવેલી પાનની દુકાને જતા મૈત્રી કરાર કરી પોતાની સાથે રહેતા કલ્પનાબેનના પતિ રવિભાઈ તથા હરિચરણ આવીને પાઇપ વડે હુમલો કર્યો। ઇજાગ્રસ્ત કરતા બુમરાણ મચી જતા જ આસપાસના લોકો એકઠા થયા હતા અને ત્યારે હુમલો કરનાર પરપ્રાંતિ ઉત્તર પ્રદેશના પાણીપુરીનો ધંધો કરતા રવિ તથા હરિચરણ જતા ધમકી આપતા ગયા કે એકલો મળીશ ત્યારે જાનથી મારી નાખશું। તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે પોલીસ સમક્ષ સાગરભાઈ નીતિનભાઈ પીપલિયા નિવેદન આપી હુમલો કરનાર રવિભાઈ તથા હરિચરણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા કેશોદ પોલીસ દ્વારા ગુનો નોંધી હુમલાખોરોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જાણવા મળતી માહિતી મુજબ કલ્પનાબેન રવિભાઈ પોતાના પતિનું ઘર છોડી સાગરભાઈ નીતિનભાઈ પીપલિયા સાથે મૈત્રી કરાર કરી રહેવા લાગતા થોડા સમય બાદ પોતાના સંતાનો યાદ આવતા સંતાનોનો કબજો મેળવવા ધાક ધમકી આપી હોવાથી બાળકોના પિતા રવિભાઈ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। કેશોદ પોલીસ સ્ટેશનમાં પરપ્રાંતિ ઉત્તર પ્રદેશના પાણીપુરીનો ધંધો કરતા રવિભાઈની અરજી હેઠળ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી મારામારીની ઘટના બની હોવાનું માનવામાં આવે છે। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેએમ વાઢે દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। સોશિયલ મીડિયામાં મારામારીના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે। જેકે સિંહ સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું મારા ઘર પાસે પાનના ગલે સોડા લેવા ગયો તો આ બે લોકો રવિ કુશવાહા અને રમેશ કુશવાહા પાછળથી આવીને મારી ઉપર અચાનક હુમલો કરી દીધો છરી અને પાઇપ વડે। તો મેં ભાગવાની કોશિશ કરેલી તો મને પાડીને રવિ કુશવાહાએ પકડી લીધો અને માથાના ભાગે છરી મારી દીધી અને રમેશ કુશવાહા પાઇપ લોખંડનો પાઇપ લઈને મારા પગ અને હાથ ઉપર મારવા માંડ્યો। બનાવ દાતરિયા હનુમાન મંદિર પાસે, ન્યૂ શ્રેય સ્કૂલ પાસે। હાલ તમે ક્યાં છો? હાલ સરકારી દવાખાને। તમે શું કરવા માંગો છો? હું ન્યાય માંગુ છું।